આપણે ફાયર સેફટીના એક નિયમ પ્રમાણે જોવા જઈએ તો સ્કૂલની સેફટી માટે આપણે ફાયર બોટલ રાખતા હોય છે અને આ ફાયર બોટલ ક્યારે કામમાં આવે છે અને કઈ રીતે કામમાં લેવામાં આવે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે કોઈ કારણોસર એકાએક અથવા વિદ્યુતથી કે વીજળી પડવાથી એકાએક ક્યારેય પણ આગ લાગી જાય અને આપણી સ્કૂલની સેફટી માટે આપણે શું કરી શકીએ એટલા માટે આપણી સ્કૂલમાં ફાયર બોટલ હોય છે. આ ફાયર બોટલનો ઉપયોગ કેવી રીતે કરવો, કઈ રીતે કરવો, ક્યારે કરવો એ આપણને માહિતી હોવી જોઈએ, જેથી આપણે આપણી સ્કૂલ અને આપણી સેફટી કરી શકીએ. તો આ જે છે એ ફાયર બોટલ છે. ફાયર બોટલ દ્વારા આપણે કોઈ પણ આગને બુઝાવી શકીએ છીએ. તો અહીં આપણે સરસ મજાના એના માટે આગ કરેલી હોય છે. એટલે પહેલાં તો આપણે બોટલને જે પિન લગાવેલી છે એ પિન ખોલવી જરૂરી છે. જે પિન ખોલી અને પછી જ એ ફાયર બોટલનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ જે પિન છે એને અલગ કરી અને પછી એની જે પાઇપ છે એ પાઇપને આપણે આગ તરફ રાખતા એને ઉપરથી જે પ્રેશર આપો એટલે અંદરથી જે પાવડર છે એ આગ ઉપર નાખવામાં આવે છે અને એ રીતે એને ઓલવવામાં આવે છે. જે રીતે ધીરે ધીરે આને આમ કરવાથી આગ ઓલાઈ જાય છે. તો આ રીતે આપણે આપણી સેફટી અને સ્કૂલની સેફટી આપણે કરી શકીએ છીએ. બરોબર? તો આ રીતે આપણે આગ ઓલાવી શકીએ છીએ. બસ.